સુરત શહેરમાં ઊન પાટિયા આયશા પાર્ક ખાતે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 15મી ઓગસ્ટના ભવ્ય કાર્યક્રમ સાથે ફ્રીમાં આંખોની તપાસનું કેમ્પ રાખવામાં આવેલું. તારીખ 15/8/2025ના રોજ 15મી ઓગસ્ટના દિવસે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ આયશા પાર્ક નવાબ રેસિડેન્સી ભેસ્તાન ઊન પાટિયા ખાતે ધામધૂમથી 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી. 15મી ઓગસ્ટના આ ભવ્ય કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે શ્રી ધર્મેશભાઈ ગામી ગૌરક્ષક મંચના સંસ્થાપક તરફથી આવેલા હતા, જેમના હસ્તે ધ્વજ લહેરાવવામાં આવ્યો અને તેમની સાથે તમામ મહેમાનોમાં શ્રી રજાક શાહ સુરત શહેર પ્રમુખ, નવાબ શાહ સેક્રેટરી, ખલીલ શાહ સાથે રમજાન શાહ, સલીમ શાહ, નવાબ શાહ, શહાદત હાફિઝ, હસન શાહ, યુસુફ શાહ આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી. રોશની ચેરિટેબલ ટ્રસ્ટના સીવણ ક્લાસ શીખતી તમામ બહેનો સાથે રાષ્ટ્રીય ગીત ગાઈને ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપવામાં આવી. આ ભવ્ય 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં ફેસ ટ્રેનિંગ સેન્ટરની બહેનો દ્વારા સરસ મજાના તરાનાએ મહેફિલમાં 15મી ઓગસ્ટને લગતી સ્પીચ, નાત શરીફ, સ્વાગત ગીત અને આપણા સ્વતંત્ર દિવસને લગતી શાયરીઓ રજૂ કરીને આવેલા તમામ મહેમાનોને ખુશ કરી દીધા. એટલું જ નહીં, પણ આજના આ કાર્યક્રમમાં રોશની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાંના સ્થાનિક લોકો માટે ફ્રીમાં આંખોની તપાસનું કેમ્પ રાખવામાં આવેલું હતું, જેમાં સમગ્ર વિસ્તારમાંથી બહેનો, ભાઈઓ અને બાળકો થઈને કુલ 300 જેટલા લોકોએ ભાગ લીધો અને કેમ્પનો લહાવો લીધો, જેમાં જામરવા, આંખોની તપાસ, આંખમાંથી પાણી નીકળવા, મોતિયાની તપાસ ડોક્ટરો દ્વારા કરવામાં આવી. રોશની ચેરિટેબલ ટ્રસ્ટના ઓનર આયશા શાહ દર વર્ષે ધામધૂમથી એવી જ રીતે 15મી ઓગસ્ટની ઉજવણી કરે છે. આ વખતે પણ તેમણે એવી જ રીતે શહેરના નામચીન હસ્તીઓને બોલાવીને ધ્વજવંદનનો કાર્યક્રમ ઉજવ્યો. સાથે કાર્યક્રમમાં જે બહેનોએ સારી સ્પીચ આપેલી હતી, સારા ક્લાસીસમાં નંબર મેળવેલા હતા, જેમનું સારું પરફોર્મન્સ હતો, તેમને આવેલા મહેમાનોના હસ્તે ગિફ્ટ આપી, ટ્રોફી આપી, ગળામાં મેડલ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. તો સાથે સાથે રોશની ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ આવેલા ચીફ ગેસ્ટ તેમજ મુખ્ય મહેમાનોને પણ શાલ ઓઢાડીને ગુલદસ્તા આપી આયશા શાહ અને તેમની ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ધર્મેશ ગામી દ્વારા બહેનોને ભણવામાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યું, તેમજ આયશા શાહના સામાજિક કાર્યકરોના ધર્મેશ ગામીએ વખાણ કર્યા અને તેમને કોઈ પણ જાતની મદદ હોય તો તેઓ હંમેશા તેમને સાથ અને સહકાર આપશે તેવું કહ્યું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સર, તમારું નામ? ધર્મેશ ગામી, ગૌરક્ષા મંચ અધ્યક્ષ. આજે કઈ પ્રોગ્રામ કઈ જગ્યાએ? આજે 79મી સ્વતંત્રતા દિવસ ભારતના તમામ નાગરિકો ઉજવી રહ્યા છે અને ખાસ કરીને આજે રોશની ચેરિટેબલ ટ્રસ્ટ આયશાબેન શાહ દ્વારા જે રીતના 79મો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો ઊન ખાતે, એ ખૂબ સરાહનીય છે. તેઓની સંસ્થા ખૂબ દબાયેલી, કુચડાયેલી વિધવાઓ મહિલાઓ માટે કાર્ય કરે છે અને આવા કાર્યક્રમમાં અમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવ્યા અને સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, એટલે ખૂબ સારું છે. આ સ્વતંત્રતા, આ જ આઝાદી સાથે આપણો હિન્દુસ્તાન ખૂબ આગળ વધે, કોમી એકતા, ભાઈચારો આપણે ટકાવી રાખવાના પ્રયત્ન આપણે તમામે કરવાના છે. અને આજે અમને અહીંયા બોલાવ્યા છે, અમને ઘણું સારું લાગે છે કે હિન્દુસ્તાનની જે કોમી એકતા છે, અખંડતા છે, એ આવા કાર્યો થકી આપણે જે ટકાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, ખરેખર સરાહનીય છે. બહેનોનો કાર્યક્રમ કેવો લાગ્યો? ખૂબ જ સરસ. આયશાબેન જે રીતનું કામ કરે છે, હજારો મહિલાઓને રોજગાર તેમજ વિધવા પેન્શનના કાર્યો એમણે જે કર્યા છે, વધુ બહેનો આ કામમાં જોડાય, આગળ આવે અને આયશાબેન જેવા જ બીજી મહિલાઓ આગળ આવી અને આ જ રીતનું કામ કરે તો હું ચોક્કસ એવું માનું છું કે સમાજમાં ઘણી જે દબાયેલી, કુચડાયેલી કે વિધવા મહિલાઓ છે, એ પણ સરકારના લાભો લઈ શકશે અને પોતાના પગભર ઉભા રહીને પોતાના પરિવારનું સંચાલન કરી શકશે. બસ, સુરતીઓ તો હંમેશા મસ્ત મોલાના જેમ આનંદ અને ઉલ્લાસથી તમામ તહેવારો ઉજવતા હોય છે. આગામી ગણપતિનો તહેવાર આવવાનો છે, મુસ્લિમ સમાજના ઘણા બધા તહેવારો આવવાના છે. આપણા આ બધા તહેવારો ખૂબ સારી રીતે ભાઈચારા, કોમી એકતાની સાથે ઉજવીએ અને સુરતીઓ તો હંમેશા કોઈ પણ તહેવાર હોય કંધેથી કંધા મળાવીને ઉજવતા જ હોય છે. અને આજે સ્વતંત્રતા દિવસનો જે પર્વ છે, એ પણ ખૂબ આનંદ અને ઉલ્લાસની સાથે સુરતીઓ હંમેશા એને વધાવતા જ હોય છે અને આજે પણ ઉજવણી કરી છે, એનો અમને આનંદ છે. मेरा नाम आयशा शाह, रोशनी चैरिटेबल एंड वेलफेयर ट्रस्ट की चेयरमैन। आज कौन सा प्रोग्राम कहाँ पे? आज 15 अगस्त का प्रोग्राम था और हमारी क्लासेस की लड़कियां देश पे तराने, देश पे स्पीच बोलती, उनको गिफ्ट वितरण किया गया। कितनी बच्चियों को गिफ्ट वितरण किया गया? कम से कम 12 से 15 लड़कियों को गिफ्ट वितरण किया गया और जो 1 नंबर आती है, मतलब जो 6 महीने जिनके क्लासेस के पूरे हो जाते, उनको भी मेडल दिए गए।
उनकी हौसला अफजाई की जाती है। साथ में यहाँ पे कौन कौन मेहमान में आए थे? मेहमान में हमारे चीफ गेस्ट में श्री धर्मेश भाई गामी, श्री जाकिर भाई शाह, फिर हमारे ऊन के प्रमुख टीम के हमारे रमजान भाई शाह, सलीम भाई शाह, हमारे जाफर भाई, हमारे मौलाना साहब, समीर भाई, जारहा मैम, सभी आए थे और सभी का शुक्रिया अदा भी करती हूँ। 15 अगस्त के साथ आज आपने और क्या प्रोग्राम रखा है? 15 अगस्त के साथ हमारा आज आई चेकअप कैम्प है फ्री में, और ये हमारा 5वां आई चेकअप कैम्प है, और जिसमें बहुत सारी महिलाएं बहनें हैं, जो हमारी बेवाएं हैं, वो भी फायदा उठाती है, और हम चाहते हैं जैसे आगे भी हम ये सब करते रहे और लोगों को फायदा मिलता रहे। आप इतनी सारी बहनों के लिए सेवाएं करते हैं, तो क्या कहना चाहेंगे बहनों को? बहनों को यही मैसेज देना चाहूंगी कि जैसा आज मुझे ख्याल आया या मुझे प्रेरणा मिली है, तो इस तरह से हम सब एरिया की महिलाएं ऐसा संकल्प ले आज 15 अगस्त के दिन, जैसा आज हमारे लिए बहुत बड़ा दिन है, आजादी का दिन है, तो अगर हम एरिया वाइज हर महिलाएं ऐसा संकल्प ले कि मैं महिलाओं को हर घर में आत्मनिर्भर बनाऊंगी, हर महिलाओं की मदद करूंगी, तो ये दुनिया में से तकलीफ और परेशानी सब दूर हो जाएगी।